કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ફરીથી આજના આપણા રેસ્પિરેટરી સિસ્ટમના કાલે આપણે ડાયગ્નોસ્ટિક અને એના જે એસેસમેન્ટ ટેસ્ટ છે એ બધા જોઈ લીધા કે જેના ઉપરથી આપણે અબનોર્મલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આપણા નોલેજ માટે પણ જરૂરી છે ને એક્ઝામ પર્પઝથી પણ જરૂરી છે કે જ્યારે તમારી ડ્યુરિંગ લાઈફમાં ફેમિલીમાંથી કે તમારા આજુબાજુના સર્કલમાંથી કોઈ બીને આવો કોઈ ઇસ્યુ જણાય તો આપણે એસેસમેન્ટ ડાયગ્નોસિસ ટેસ્ટ ઉપરથી ટેન્ટેટિવ પ્રેડિક્શન કરી શકીએ કે આના લીધે આ હોઈ શકે. બરાબર. તો મિત્રો આપણે કાલે જોયું હતું એની અંદર એસેસમેન્ટ ડાયગ્નોસિસ ટેસ્ટ બધા જોઈ લીધા. આપણે થોરાકોસેન્ટેસિસ જોઈ લીધી, બ્રોન્કોસ્કોપી જોઈ લીધી, પછી ક્લબ નેઇલવાળા જોઈ લીધા પેશન્ટના. બધા જે ડાયગ્નોસિસ ટેસ્ટ નોર્મલી રેસ્પિરેટરી સિસ્ટમના રિલેટેડ હાઇપોક્સિયા અને બીજા કોઈ પ્રોબ્લેમના રિલેટેડ થાય છે તો એ આપણે કાલે ડિટેલમાં જોયું. એના પહેલાં મિત્રો આપણે એનાટોમીના ડિટેલમાં લેક્ચર લઈ અને એના એમસીક્યુ સોલ્વ કરાયા. બરાબર. હવે આજે આપણે ડિસીઝ પોર્શન ઉપર જઈએ છીએ. તો આજ ફરીથી આપ સર્વે મિત્રોનું એકવાર ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો મારી જોડે કન્ટિન્યુટી રાખજો અને લેક્ચર ભરતા રહેજો જેમ જેમ તમને ટાઈમ મળે. જો ટાઈમ શેડ્યુલ તમારું મિત્રો બિઝી હોય તો તમને જેમ ટાઈમ મળે એમ તમારા ટાઈમની અનુકૂળતા પ્રમાણે તમે લેક્ચર ભરતા રહેજો, જેથી કરીને આપણે મિત્રો કન્ટિન્યુટી બ્રેક ના થાય. અને 1 બાય 1 કરતાં આપણી ઇમરજન્સી નર્સિંગ આખો સબ્જેક્ટ પૂરો થઈ ગયો, યુરિનરી સિસ્ટમ પૂરી થઈ ગઈ, એના લાઈવમાં એમસીક્યુ આપણે સોલ્વ કરાયા 2-3 લેક્ચરની અંદર. એના પછી મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ લીધી, એ પણ આપણે એનાટોમી ડિટેલમાં લઈ એના ડિસીઝ કન્ડિશન પૂરી કરી. એના આપણે લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરાયા. રેસ્પિરેટરી સિસ્ટમની આપણે ડિટેલમાં એનાટોમી પૂરી કરી. એના પછી આપણે એના એમસીક્યુ સોલ્વ કરાયા. અને કાલે આપણે ડાયગ્નોસિસ એસેસમેન્ટનું ટેસ્ટ લીધું, જે લાઈવ લેક્ચર લીધું. અને આજે આપણે ફરીથી એના પછી ડિસીઝ પોર્શન રેસ્પિરેટરી સિસ્ટમનો સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે મિત્રો તમારી પણ એક જવાબદારી બને છે કે અબકી બાર 1903 પારની અંદર તમારું અને તમારા મા બાપના સપનાઓનું સાકાર કરવા માટે તમારા મા બાપે જે તમારી પાછળ અથાક મહેનત કરી છે એને સાકાર કરવા માટે એક આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો જોડે જોડે તમે ધ્યાન રાખજો. તો મિત્રો આગળ આપણે આજે સ્ટાર્ટ કરીએ. આ સ્કારમોડ ટેસ્ટને આપણે બધું કાલે જોઈ લીધું ડિટેલમાં, ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશન ને બધી. બરાબર મિત્રો. તો આ પીજીઓન ટેસ્ટ જોઈ લીધી કાલે આપણે, બેરલ ચેસ્ટ જોઈ લીધી, પલ્મોનરી એન્જિયોગ્રાફી જોઈ લીધી, બ્રોન્કોસ્કોપી જોઈ લીધી, થોરાકોસેન્ટેસિસ પ્રોસિજર આખી જોઈ લીધી. બધું કાલે આપણે મિત્રો ડિટેલની અંદર જોઈ લીધું. બરાબર. તો આ બધા બહુ જ એક્ઝામ પર્પઝથી અને તમારે નોલેજના પર્પઝથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આ ધ્યાન રાખજો. હવે મિત્રો આપણે આજથી ડિસઓર્ડર સ્ટાર્ટ કરીએ છીએ રેસ્પિરેટરી સિસ્ટમના. 1 બાય 1 ડિસઓર્ડર આપણે એક બાય એક 1 લઈ અને પછી એના એમસીક્યુ લાઈવની અંદર સોલ્વ કરાવીશું. તો તમે મારી જોડે જોડે મિત્રો કન્ટિન્યુટી રાખજો. અથાક મારી રૂટીન લાઈફની અંદર પણ ઘણા બધા બેરિયર આવે છે. બરાબર. સોશિયલી અમુક જવાબદારી હોય, અમુક ફેમિલીની જવાબદારી હોય, અમુક જોબની જવાબદારી હોય, તેમ છતાં હું મારી કન્ટિન્યુટી બ્રેક નથી કરતો. મારી ફિઝિકલી હેલ્થ થોડા ટાઈમથી અત્યારે વાયરલ ચાલે છે, તો એના લીધે પણ ઘણીવાર આ હેડેક ને એવું રહેતું હોય. છતાંય આપણે તમારા મિત્રોનો પ્રેમ એટલો છે કે કન્ટિન્યુટી બ્રેક ના થવી જોઈએ. બસ એક દિવસ કન્ટિન્યુટી બ્રેક થશે તો એના લીધે ઘણું બધું આપણને નુકસાન થતું હોય છે. તો તમામ મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારી કન્ટિન્યુટીને બ્રેક ના કરતા રેગ્યુલરલી લેક્ચર જેમ જેમ અપલોડ થાય છે એમ તમે રેગ્યુલરલી લેક્ચર ભરવાનું રાખો. તો મિત્રો આપણે આજે ડિસીઝ પોર્શન તરફ જઈએ છીએ. એમાં ફર્સ્ટ આપણો ડિસીઝ પોર્શન છે અસ્થમા. મિત્રો અસ્થમા શું છે મિત્રો? તો એક રેસ્પિરેટરી સિસ્ટમનો કોઈ પોલ્યુન્ટ કે ઇરિટન્ટના લીધે જે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જે આપણે ટ્રેકિયા બ્રોન્કાઈ છે એનું કોન્સ્ટન્ટ ઇરિટેશન થવાના લીધે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈને કોન્સ્ટ્રિક્ટ થઈ જશે, એટલે એના રિકરન્ટ એટેક આવશે. બરાબર. એના લીધે પેશન્ટને શું થશે? ટ્રેકીપનિયા થશે, શ્વાસોશ્વાસ એના જે ઇન્સ્પિરેશન એક્સપાયરેશન રેશિયો છે એ વધી જશે અને એના લીધે પેશન્ટને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ પડશે. બરાબર. તો જોઈએ અસ્થમા શું છે. અસ્થમા ઇઝ અ ડિસીઝ ક્યુઝડ બાય ઇન્ક્રીઝ રિસ્પોન્સિવનેસ ઓફ ટ્રેકિયોબ્રોન્કિયલ ટ્રી. ઇન્ક્રીઝ રિસ્પોન્સિવનેસ એટલે મિત્રો નોર્મલ ઇન્સ્પિરેશન અને એક્સપાયરેશન જે છે આપણે નોર્મલ લઈએ છીએ, પણ અસ્થમાવાળા પેશન્ટની અંદર જે બ્રોન્કિયલ ટોટલ ટ્રી ટ્રેકિયા બ્રોન્કિયલ છે એની અંદર શું થશે? ટ્રેકિયા બ્રોન્કાઈ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી બ્રોન્કિયલ્સ એની એક્ટિવિટી શું થશે? વધી જશે અને કોન્ટ્રાક્શન રિલેક્સેશન રેશિયો પણ વધી જશે, એટલે પેશન્ટની શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા પણ વધી જશે, એટલે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડશે. બરાબર. શાના લીધે થશે? ઇન્ક્રીઝ રિસ્પોન્સિવનેસ ઓફ ધ ટ્રેકિયોબ્રોન્કિયલ ટ્રી ટુ ધ વેરિયસ સ્ટિમ્યુલાઈ. ઘણા બધા સ્ટિમ્યુલાઈ હશે, એન્વાયરમેન્ટલ પોલ્યુશન હશે, કોઈ ફેક્ટરીની અંદર કામ કરતા હોય હશે, કોઈ ડસ્ટ હશે. બરાબર. વિચ રિઝલ્ટ ઇન એપિસોડિક નેરોઈંગ એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ એરવે. એના લીધે શું થશે? ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શનના લીધે જે એરવે આપણો છે, ટ્રેકિયા બ્રોન્કિયલ ટ્રી આપણી આખી છે, ટ્રેકિયા પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી બ્રોન્કાઈ, શું થશે? મિત્રો નેરો થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણી ટ્રેકિયા બ્રોન્કિયલ ટ્રીની સાપેક્ષમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો આટલી સાઇઝ છે, પણ કોઈ પોલ્યુટન્ટ ઇરિટન્ટ જે આપણી
મિકસ મેમ્બ્રેન છે અને વારંવાર ઇરિટેટ કરશે તો અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન સોજો આવવાના લીધે એ શું થઈ જશે, આટલી હતી એમાંથી શું થઈ જશે, સંકોચાઈ જશે, નેરોઈંગ થશે અને રિકરન્ટ એટેક આવશે. એટલે પેશન્ટ શું છે, જે નોર્મલી અત્યારે આપણે બ્રેથિંગ લઈ શકીએ છીએ એ આપણું નોર્મલી છે, પણ જ્યારે અસ્થમાના એટેક આવશે ત્યારે પેશન્ટને શું થશે, કેમ કે હાઇપર રિસ્પોન્સિવનેસ આપણી ટ્રેકિયા અને પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી બ્રોન્કાઈ હાઇપર રિસ્પોન્સિવનેસ થઈ જશે. અને અંદર સ્વેલિંગ અને નેરોઈંગના લીધે પેશન્ટ ઇઝીલી શ્વાસ નહીં લઈ શકે. એટલે શું થશે પેશન્ટને, અને શ્વાસ દરમિયાન એને સિસુટી જો વિઝિંગ અવાજ આવશે, આમ થશે પેશન્ટને. કેમ થશે એનું રીઝન તમને આપે કે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશનના કારણે ટ્રેકિયો બ્રોન્કિયલ જે કોન્સ્ટ્રિક્ટ થઈ જશે અને હાઇપર રિસ્પોન્સિવનેસ થઈ જશે. એટલે ઇન્સ્પિરેશન એક્સપિરેશન રેશિયો વધી જશે, પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડશે. બરાબર, તમે નોર્મલ મિત્રો અહીંયા બ્રોન્કાઈ જોઈ શકો છો કે નોર્મલ લંગ્સ છે એની અંદર જે બ્રોન્કાઇસ છે આપણી ટ્રેકિયા અને બ્રોન્કાઈ એની જે આ જે એનો ઓપન ડાયામીટર છે એ તમે જોઈ શકો છો. અહીંયા મસલ્સ બધા રિલેક્સ છે કારણ કે નોર્મલ ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન થાય છે. બરાબર, નોર્મલ લાઇનિંગ છે આની અંદર, નોર્મલ અમાઉન્ટ ઓફ ધ મ્યુકસ છે આની અંદર. પણ અસ્થમેટિક લંગ્સવાળું જે પેશન્ટ હશે, બરાબર, એની અંદર શું થશે, મસલ્સ કોન્ટ્રિક્ટ થશે એટલે ટાઇટનેસ થશે, લાઇનિંગ છે સ્વેલોઈંગ થઈને શું થશે, રેડનેસ થઈને સ્વેલોઈંગ થઈને ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે એટલે શોર્ટ થઈ જશે. અને એક્સેસિવ મસલ્સના લીધે એક્સેસિવ મ્યુકસના લીધે આ અંદર શું છે, અહીંયા બ્લોકેજ થઈ જશે. તો આ સાપેક્ષમાં તમે આનો ડાયામીટર ઓપનિંગનો જુઓ અને આનો જુઓ. આની અંદર ફોર એક્ઝામ્પલ આટલો છે, તો જે કોન્સ્ટ્રિક મસલ્સ અને નેરોઈંગ સોલોઈંગ થવાના લીધે આટલો થઈ જશે. તો એક આપણે ફોર એક્ઝામ્પલ બગીચાની અંદર તમે કોઈ બી જગ્યાએ ગયા હોય અને પાણીની પાઇપ એક જતી હોય, તો એક નોર્મલ પાણીની પાઇપની અંદર પાણીનો ફ્લો કેવો હોય છે અને તમારો પગ ભૂલથી પણ એના ઉપર આવી જાય તો સામે પાણીનો ફ્લો છે એ ધીમો થઈ જાય છે. બરાબર, સેમ અહીંયા નોર્મલ લંગ્સની અંદરથી જે આટલા નોર્મલ લંગ્સની અંદરથી બ્રોન્કાઈમાંથી ટ્રેકિયામાંથી જે એર પસાર થતી છે એની સાપેક્ષમાં આ કોન્સ્ટ્રિક્ટ થવાના લીધે, સ્વેલોઈંગ થવાના લીધે, ઇન્ફ્લામેશન થવાના લીધે, કોઈ બહારના એન્વાયરમેન્ટલ કે ડસ્ટ કે કોઈ એલર્જનના લીધે એ કોન્સ્ટ્રિક્ટ થઈ જશે, ઇન્ફ્લામેશન થઈ જશે, સ્વેલોઈંગ આવી જશે. તો પેશન્ટને શું થશે, હાઇપર રિસ્પોન્સિવનેસ ઓફ ઇન્સ્પિરેશન એક્સપિરેશન રેશિયો અને હાઇપર રિસ્પોન્સિવનેસ ઓફ ટ્રેકિયા બ્રોન્કિયલ ટ્રી. બરાબર, એના લીધે શું થશે, પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડશે, ઇન્સ્પિરેશન એક્સપિરેશનમાં એને વધારે ડિફિકલ્ટી પડશે એટલે પેશન્ટ વધારે ઇફોર્ટ કરશે એટલા માટે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડશે અને પેશન્ટ હાઇપોક્સિયામાં પણ જઈ શકે છે. આમ તમે જોઈ શકો છો. જોઈએ આપણી ડેફિનેશન. અસ્થમા ઇઝ ધ ક્રોનિક ડિસીઝ, લોંગ ટર્મ ડિસીઝ છે, ક્રોનિક ડિસીઝ છે. તમે વારંવાર કોઈ એલર્જનના કોન્ટેક્ટમાં આવશો તો અસ્થમા થવાની શક્યતા છે. કેરેક્ટરાઇઝ બાય રિકરન્ટ એટેક ઓફ, વારંવાર એટેક આવશે. શાના આવશે, બ્રેથલેસનેસ એટલે આમ. વિઝિંગ, મિત્રો આ ધ્યાન રાખજો, વિઝિંગ સાની અંદર સિસુટી જેવો અવાજ આવે છે. બરાબર, શોર્ટનેસ ઓફ બ્રેથ, ડિસ્પનિયા એન્ડ ચેસ્ટ ટાઇટનેસ. પેશન્ટ વારંવાર રિપોર્ટ કરશે તો ચેસ્ટ ટાઇટનેસ થશે, પેશન્ટને પેઇન પણ થવા મળશે, વિઝિંગ પણ આવશે પેશન્ટને એની અંદર. બરાબર, તો આ બધા સિમ્ટમના લીધે પેશન્ટ શું થશે, ઇરિટેટ થઈ જશે. તો અસ્થમા ઇઝ ધ ક્રોનિક ડિસીઝ કેરેક્ટર બાય રિકરન્ટ એટેક ઓફ ધ બ્રેથલેસનેસ, વિઝિંગ, ડિસ્પનિયા અને ચેસ્ટ ટાઇટનેસ. બરાબર, આ ધ્યાન રાખજો. ડ્યુરિંગ ધ અસ્થમા એટેક ધ લાઇનિંગ ઓફ ધ બ્રોન્કાઈ ટ્યુબ સ્વેલિંગ. મેં કીધું અસ્થમાનો એટેક આવશે કોઈ પોલ્યુઅન્ટ, કોઈ એલર્જનના લીધે, જ્યારે બ્રોન્કાઈની અંદર, ટ્રેકિયાની અંદર એના જે મ્યુકોઝલ લાઇનિંગ છે એની અંદર ઇરિટેશન થશે, વારંવાર કોન્ટેક્ટમાં આવશે તો ઇરિટેશન થઈ, ત્યાં રેડનેસ, સ્વેલોઈંગ થશે અને પછી શું થશે, ઇન્ફ્લામેશન. તો બ્રોન્કિયલ ટ્યુબ છે સ્વેલ થઈ જશે, એના લીધે એરવે જે આપણું છે બ્રોન્કિયા ટ્રેકિયા એ શું થશે, નેરો થઈ જશે. ટર્ન મોર સેન્સિટિવ ટુ ઇરિટન્ટ. પછી જો કોન્સ્ટન્ટ તમે એન્વાયરમેન્ટના ઇરિટન્ટ જે તમારું છે, બરાબર, એલર્જન એના કોન્ટેક્ટમાં આવશો તો વધારે સેન્સિટિવિટી થશે. બરાબર, તો ધ એન્વાયરમેન્ટ ધસ ઇઝ રિડ્યુસિંગ ધ ફ્લો ઓફ એર ઇનટુ એન્ડ આઉટ ઓફ લંગ્સ. નોર્મલ તમને કીધું એ પ્રમાણે કે વારંવાર આ મ્યુકોઝલ લાઇનિંગ છે ટ્રેકિયા અને બ્રોન્કાઈની, બરાબર, અહીંયા એલર્જન અહીં વારંવાર એને ઇરિટન્ટ કરશે તો અહીંયા શું થશે, ઇન્ફ્લામેશન થશે એટલે રેડનેસ, સ્વેલોઈંગ થશે, ઇન્ફ્લામેશન થશે એટલે સ્વેલોઈંગ થશે એટલે એનો ડાયામીટર ઘટશે એટલે બ્રેથલેસનેસ પેશન્ટને થશે, શ્વાસ લેવામાં તકલીફ પડશે. બરાબર, વિઝિંગ સાઉન્ડ આવશે પેશન્ટને અને ચેસ્ટ ટાઇટનેસ વારંવાર આમ થશે પેશન્ટને એટલે શું થશે, ચેસ્ટ ટાઇટનેસ થશે. એના લીધે ઇનફ્લો અને આઉટફ્લો જે એરનો છે એ ઘટી જશે. બરાબર, તો અસ્થમા શું છે મિત્રો, એ ક્રોનિક એટેક છે. સાનો તમારી જે એલર્જન છે એ વારંવાર તમારી મ્યુકોઝલ લાઇનને ઇરિટેટ કરશે, એના લીધે ક્રોનિક ડિસીઝ કેરેક્ટરાઇઝ બાય ધ રિકરન્ટ એટેક ઓફ બ્રેથનેસ. એટેક શાના આવશે, રિકરન્ટ બ્રેથલેસનેસના, ડિસ્પનિયાના, વિઝિંગના અને ચેસ્ટ ટાઇટનેસ. બરાબર, ટાઈપ
અસ્થમાના કયા કયા છે? તો મેઇનલી બે ટાઈપ છે, એલર્જેટિક અસ્થમા અને નોન એલર્જેટિક, બરાબર. તો બેઝ ઓન ઇટિયોલોજી, એના ઇટિયોલોજીના આધારે બે ટાઈપ પાડેલા છે. એક છે એલર્જીક અસ્થમા અથવા તો ઇમ્યુનોગ્લોબિન ઇમિડિયેટેડ, એ એલર્જનના રિલેટેડ છે. ઇમ્યુનોગ્લોબિન એ શાના રિલેટેડ? મિત્રો એલર્જીકના રિલેટેડ, બરાબર. એલર્જીક અસ્થમા, ઇમ્યુનોગ્લોબિન ઇમિડિયેટેડ અસ્થમા અને એક્સ્ટ્રેન્સિક અસ્થમા. તો એલર્જીક અસ્થમાના નામ ઉપરથી જ ખબર પડી જશે મિત્રો કે ઇમ્યુનોગ્લોબ્યુલિનની અસ્થમા આપણે કોને કહીશું, કે જે કોઈ એલર્જન્ટ હશે, કે જે તમારી બ્રોન્કાઈ અને ટ્રેકિયાને સ્ટિમ્યુલેટ કરશે વારંવાર ઇરિટેટ કરી, અને એના લીધે હાઇપર રિસ્પોન્સિવનેસ થઈ શકે, બ્રેથલેસનેસ થશે, એને આપણે કહીશું એલર્જીક અસ્થમા. જોઈએ સિમ્ટમ આર ધ પ્રોડ્યુસ બાય ધ હાઇપર રિસ્પોન્સિવનેસ. હું તમને જે એક વર્ડ કહું છું મિત્રો, અહીંયા તમારી ડેફિનેશનમાં છે. સિમ્ટમ આર પ્રોડ્યુસ બાય ધ હાઇપર રિસ્પોન્સિવનેસ ટુ સર્ટેન શાના મિત્રો? ઇરિટન્ટ અથવા તો એલર્જીક. લાઇક કયા હશે? કોઈને સ્મોકિંગની એલર્જી હોય, કોઈને ડસ્ટની હોય, કોઈને પોલ્યુટન્ટની હોય, કોઈને કોલ્ડની એલર્જી હોય, કોઈને હીટની હોય, કોઈને એનિમલની હોય, કોઈને ગ્રાસની હોય, કોઈને સ્ટ્રોંગ ઓર્ડર ઓફ પરફ્યુમ એની એલર્જી હોય. તો જે કોઈ જીનેટિકલી પણ હોઈ શકે છે કે આ તમારા બાપ દાદાઓને કોઈક વસ્તુની એલર્જી હોય, તમારા ફાધર મધરની અંદર કોઈ વસ્તુની એલર્જી હોય તો એ તમારા વારસાની અંદર આવી શકે છે, બરાબર. તો એલર્જીક અસ્થમા શું છે કે જેને તમારી જે શરીરને તમારી બોડીને એ પોલ્યુઅન્ટ એલર્જન ઇરિટન્ટ છે એના લીધે તમને બ્રેથનેસલેસ થાય છે, એના લીધે તમને તકલીફ પડશે. તો કોન્સ્ટન્ટ તમે વારંવાર એના કોન્ટેક્ટમાં આવશો. ફોર એક્ઝામ્પલ કોઈ સ્મોકિંગ કરતું હશે અને એ તમને પસંદ નથી, તમારી રેસ્પિરેટરી સિસ્ટમને અનુકૂળ નથી, તો એ તમે વારંવાર કોન્સ્ટન્ટ સ્મોકિંગના કોન્ટેક્ટમાં આવશો, તો તમે ખુદ સિગરેટ પીતા હશો, તો એ એના લીધે તમારે થઈ શકે. કોઈ ડસ્ટના લીધે થઈ શકે, કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય ને એની અંદરથી કોઈ ગેસીસ નીકળે એના લીધે થઈ શકે છે, બરાબર. કોઈને ઠંડીની એલર્જી હોય, કોઈને ગરમીની એલર્જી હોય, કોઈ એનિમલની લીધે નહીં, ડસ્ટના લીધે તમને થઈ શકે છે. ગ્રાસ જે આપણું ઘાસ હોય એના લીધે પણ થઈ શકે, નાના નાના રજકણો હોય, સ્ટ્રોંગ પરફ્યુમના લીધે પણ થઈ શકે છે. તો આ બધી એક એલર્જન છે કે જે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે એને શું કરે છે? હાઇપર રિસ્પોન્સિવ કરીને એલર્જી કરીને ત્યાં ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન કરીને ત્યાં સ્વેલોઈંગ થઈ શકે છે, બરાબર મિત્રો. તો એલર્જીક અસ્થમા અથવા એને બીજું કહીશું ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇમિડિયેટેડ અસ્થમા, અને થર્ડ છે એક્સ્ટ્રેન્સિક અસ્થમા, બરાબર. મિત્રો હંમેશા લાઈફની અંદર યાદ રાખજો, ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો તો અત્યાર સુધી પણ તમે જો કોઈ ખોટા રસ્તે હો, ફોર એક્ઝામ્પલ તમે સિગરેટ પીતા હોય, તમાકુ ખાતા હો, બીડી પીતા હોય, કોઈ બી તમારી વ્યસનને લઈને ટેવ હોય, વિમલ ખાતા હોય, તો એક મહેરબાની કરીને રિક્વેસ્ટ છે કે આ જવાનીના જૂથને તમે બગાડશો નહીં. તમારો જવાનીનો ટાઈમ છે, ભગવાને એક સારો ટાઈમ આપ્યો છે. કોઈ બી ટાઈમ પરમેનન્ટ નથી મિત્રો. આજે તમારે જવાનીનો ટાઈમ છે તો ખાલી તમારો બુઢાપો પણ આવશે. તો જવાનીના ટાઈમની અંદર જે તમે માવા મસાલા સિગરેટો બીડીને પીવો છો એ મહેરબાની કરીને તમારા અને તમારા મા બાપ માટે, તમારા ફેમિલી માટે છોડી દેજો, કારણ કે એના લીધે આયુષ્ય ઘટી જાય છે. હમણાં જ અહીંયા મારા ખુદનો એક્સપિરિયન્સ કહું, 2 દિવસ પહેલાં જ મારા જે હું જગ્યાએ સર્વિસ કરું છું ત્યાં જ એક જે કામ કરે છે આપણે ત્યાં નીચે પટાવાડામાં, એ ભાઈને 21 વર્ષના છોકરાને ઓરલી મસાલા ખાવાના લીધે, સિગરેટો ફૂંકવાના લીધે આખી ઓરલી મ્યુકસ મેમ્બ્રેન અને એના ઉપર વ્હાઇટ પેચીસ પડી ગયા છે, અને આપણે કહીએ લ્યુકોપ્લેકિયા, અને હવે ડૉક્ટરને બાયોપ્સી માટે કીધું છે. એક આંગળીનું મોટું મિત્રો ખુલે છે, એક જ આંગળીનું. હવે 21 વર્ષના છોકરાનું આ અત્યારનું યુગ, કઈ જનરેશન કઈ તરફ જઈ રહી છે એ તમે એના ઉપરથી અંદાજો લગાવી શકો છો. તો ખરેખર આ એક દુઃખદ ઘટના છે. એ સાંભળીને મને પણ ખૂબ દુઃખ થયું કે આપણા આ જે નવી યુવાનીઓ, નવા જે જુસ્સો છે જેની અંદર એનર્જીથી ભરપૂર છે, એ કયા રસ્તા ઉપર જઈ રહ્યા છે. તમે અત્યારે જોશો તો એમાંય જે સૌરાષ્ટ્ર પટ્ટાની અંદર તો એટલા બધા મસાલા ખાય છે, મસાલા ખાઈને પછી અહીંયા દાંતોમાં ભરાઈ જાય ને આપણું અડધું રેસ્પિરેટરી ટ્રેકમાં જાય, અડધું જીઆઈમાં જાય. પછી તમે 1 મહિનો ખાઓ, 2 મહિના ખાઓ, 4 મહિના ખાઓ, 2 ખાતા હોય જગ્યાએ 10 ચાલુ કરશો, 20 ચાલુ કરશો, અને પછી 50 મસાલા દિવસના જોઈતા હોય, અને પછી તમારું મોઢું ના ખુલતું હોય, અને ખાવાની તકલીફ પડે, પીવાની તકલીફ પડે, અને પછી તમને ચાંદા પડી જાય અને તમને છેલ્લે ઓરલ કેન્સર થાય મિત્રો. લેટેસ્ટ, ફરીથી કહું છું, લેટેસ્ટમાં રિસર્ચ સ્ટડીમાં કમ્પ્લેટલી પ્રૂફ, ડોક્યુમેન્ટ સાથે પ્રૂફ થયેલું છે કે ઓરલ કેન્સર થવા માટે 95 કોઝિસની અંદર સ્મોકિંગ, આલ્કોહોલ અને ટોબેકો યુઝ છે. આ ધ્યાન રાખજો મિત્રો. જે કંઈ મારા વિડીયોના માધ્યમથી આ મિત્રો જોતા હોય અને ખરેખર આવું કોઈ એમનું વ્યસન હોય તો અત્યારથી મહેરબાની કરીને મૂકી દેજો. તમારી નવજવાની, તમારો જે જુસ્સો છે, તમારા મા બાપે તમને ભણાયા છે, બગાડશો નહીં. આમ કરી અને દેશનું ભવિષ્ય ખતરામાં ના મૂકો. તમે દેશનું ભવિષ્ય તો દૂરની વાત રહી મિત્રો, તમે તમારા ખુદનું ભવિષ્ય, તમારા મા બાપનું ભવિષ્ય, એ તમારા હાથમાં છે.
તો એટલીસ્ટ તમે કંઈ સારું કામ ના કરી શકો, કોઈને હેલ્પરૂપ ના થઈ શકો, કોઈને મદદરૂપ ના થઈ શકો આ મનુષ્ય અવતારની અંદર, તો આવા ઊંધા રસ્તે ના ચડી ના જતા. તમારા ફ્રેન્ડ સર્કલ પણ એવું રાખો કે તમને હંમેશા અપ લઈ જાય, ડાઉન ટુ આપણને નીચે લઈ જાય એવું ફ્રેન્ડ સર્કલ ના રાખો કે તમને આ મસાલાના સિગરેટના રવાડે ચડી. અત્યારના જવાનીઓમાં ખબર નહીં શું થઈ ગયું છે મિત્રો, સિગરેટો, દારૂ, તમાકુ, ગુટકા, મસાલા અને બીજા કોઈની ભાડેથી લઈ ગાડીઓ લઈ અને એકદમ લુખવાડ વેડા કરવાના, રોડ ઉપર ભમ ભમ કરતાં કરતાં નીકળવાનું, 100ની સ્પીડે ગાડીઓ ચલાવવાની. આ બધું શું છે મિત્રો? આમાં તમે તમારી જાતને શું પુરવાર કરવા માગી રહ્યા છો? તો આ બધામાં આપણે કંઈ સપડાઈએ ના. એક ધ્યાન રાખજો મિત્રો કે આ એક મનુષ્ય અવતાર મળ્યો છે, તેને એક સારા મનુષ્ય તરીકે જીવીએ. તમે બમ કરીને ગાડીઓ બીજાની હોય, લાયસન્સ બીજાનું હોય, તમારા જોડે લાયસન્સ ના હોય અને તમે કોઈક શાંતિથી સારા રસ્તે બિચારું જતું હોય એને તમે ઉડાડી નાખો, એનો આખો પરિવાર ખતમ થઈ જાય. એની જરા કલ્પના કરજો. જે મિત્રો આ દારૂ પીને, સિગરેટોને ફુવારા ખાઈને પછી ભમ કરતા લુકવાડ વેળા તમે આજુબાજુમાં ઘણા બધા મિત્રોએ જોયા હશે. તો જે કોઈ મિત્રો આની અંદર વ્યસનના માર્ગે હોય, તમારા ખોટા સંઘના માર્ગે હોય, તો એ હજી પણ તમારા જોડે ટાઈમ છે મિત્રો કે આજની ઘડીથી માંડીને તમે સ્ટોપ કરી દીજો, જેથી તમારા મા બાપનું અને તમારું જીવન જોખમમાં ના મુકાય. બરાબર? તો મિત્રો આપણે અસ્થમાના ટાઈપ્સ બે જોયા. એમાં એલર્જીક અસ્થમા જોઈએ, એની અંદર કોઈ પણ ઇરિટન્ટ એલર્જનના લીધે જે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ છે હાઇપર રિસ્પોન્સિવને થશે, તો એને આપણે કહીશું એલર્જીક અસ્થમા. બરાબર? બીજો મિત્રો આપણું છે નોન એલર્જીક અસ્થમા અથવા તો નોન આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇનહિબિટર અસ્થમા અથવા તો ઇન્સ્ટ્રિન્સિક અસ્થમા. અહીંયા મિત્રો શું હતું યાદ રાખજો, એક્સટ્રિન્સિક અસ્થમા હતું થર્ડ નામની અંદર. આની અંદર ઇન્ટ્રિન્સિક અસ્થમા છે કે નોન એલર્જીકના રિલેટેડ છે, નોન ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇમિડિયેટેડ છે. બરાબર? હવે એની અંદર અસ્થમાનો જે એટેક છે, જે અસ્થમાના સિમ્ટમ જોવા મળે શાના લીધે જોવા મળશે મિત્રો? સિમ્ટમ આર પ્રોડ્યુસ બાય અનઆઇડેન્ટિફાય અથવા તો નોન સ્પેસિફિક ફેક્ટર. એની અંદર કોઈ આઇડેન્ટિફાય કોઝિસ નહીં હોય પણ છતાંય એન્વાયરમેન્ટલ લાઇક રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, આરટીઆઈ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે, ઇમોશન્સ છે, ઇમોશન એટલે સ્ટ્રેસના લીધે પણ થઈ શકે અમુક વાર, એક્સાઇટમેન્ટ છે, એક્સરસાઇઝ, ડ્રગ લાઇક એસ્પિરિન, કોઈ ડ્રગની સાઇડ ઇફેક્ટ, તો બીજા કોઈ એલર્જીક સિવાયના કોઝિસ હશે નોન એલર્જીક અસ્થમાની અંદર આવશે. ઇન્ટ્રિન્સિક અસ્થમાની અંદર આવશે અથવા તો નોન ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇમિડિયેટર અસ્થમાની અંદર આવશે. તો આ બે ટાઈપ્સની અંદર ધ્યાન રાખજો, ક્યાંક ને ક્યાંક પૂછે એવું છે. ત્રીજો છે મિક્સ અસ્થમા, એની અંદર એલર્જીક કોઝિસ પણ હોઈ શકે અને નોન એલર્જીક કોઝિસ પણ હોઈ શકે. તો એ મિક્સ અસ્થમાની અંદર આવશે. કોઝ કયા છે અસ્થમા થવા માટે મિત્રો? તો મેઇનલી કોઝ છે જે આપણું એલર્જન છે એ જ છે. ઇટ ઇઝ ધ પ્રોબેબલી ક્લોઝ બાય ઇન્ટરપ્લે ઓફ હેરિડિટરી ઇન્ટરપ્લે રોલ છે એની અંદર. એન્વાયરમેન્ટલ ફેક્ટર લાઇક ઇનહેરિટન્ટ ટેન્ડન્સી ટુ ડેવલપ એલર્જી, એને કહીશું આપણે એટોપી, જે જીનેટિકલી આપણે બોડીની અંદર ઇમ્યુનિટી જે થઈ અને જે આપણને આ અસ્થમાનો એટેક આવે છે એને કહીશું હેરિડિટરી અથવા તો એને આપણે એટોપી પણ કહી શકીએ કે એલર્જનના લીધે પોતાની બોડીની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ અને આ બધા ડિસીઝ કન્ડિશન થાય એને કહીશું આપણે એટોપી. ચિલ્ડ્રન વિથ ઇક્ઝેમા, એટોપિક ડર્મેટાઇટિસ, ઇક્ઝેમા એટલે આપણે સ્કિનનો ડિસીઝ કન્ડિશન છે, અથવા તો ફૂડ એલર્જી આર મોર લાઇકલી ટુ ડેવલપ અસ્થમા ધેન અધર ચિલ્ડ્રન. બરાબર? જે ઇક્ઝેમાવાળું ચિલ્ડ્રન હશે, બરાબર, એની અંદર વધારે અસ્થમાના ચાન્સીસ હશે, અથવા તો કોઈ ફૂડ એલર્જીના રિલેટેડ હશે તો એની અંદર પણ નોર્મલ ચિલ્ડ્રન કરતાં એને અસ્થમા થવાના ચાન્સીસ વધારે છે. બરાબર? તો ધ્યાન રાખજો કે મેઇન કોઝિસ કયા છે મિત્રો? હેરિડિટરી પણ છે, પછી કોઈ ડિસીઝ કન્ડિશનના લીધે પણ હોઈ શકે છે, અને બીજું આપણું છે એ એલર્જી. ખાસ ધ્યાન રાખજો મેનિફેસ્ટેશનની અંદર મિત્રો વિઝિંગ સાઉન્ડ્સ આની અંદર આવશે. કઈ ડિસીઝ કન્ડિશનની અંદર? અહીંયા 5 સ્ટાર કરું છું. બરાબર? તો વિઝિંગ સાઉન્ડ અસ્થમાની અંદર આવશે કે એનો બ્રોન્કાઈ ટ્રેકિયાનો એરવેનું કોન્સ્ટ્રિક્ટ થવાના લીધે શ્વાસોચ્છ્વાસ, હાઇપર રિસ્પોન્સિવનેસ ઓફ ધ ટ્રેકિયો બ્રોન્કિયલ ટ્રીના લીધે શું થશે? શ્વાસોચ્છ્વાસ, ઇન્સ્પાયરેશન એક્સપાયરેશન વધશે એટલે પેશન્ટની અંદર આવશે એમ થશે. બરાબર? એને આપણે કહીશું વિઝિંગ. સીટી જેવો અવાજ આવશે. ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રેથિંગ પેશન્ટને થશે. કફ એટ નાઇટ અથવા તો અર્લિંગ મોર્નિંગ પેશન્ટને કફ પણ જોવા મળશે હાઇપર મ્યુકસ સિક્રેશનના લીધે. સાયનોસિસ, વધારે પડતું પેશન્ટ બ્રેથલેસનેસમાં જશે તો શું થશે? પ્રોપર ઓક્સિજનેશન ટિશ્યુ સુધી પહોંચશે ને એના લીધે સાયનોસિસ થશે અને એના લીધે પેશન્ટને શું થશે મિત્રો? હાઇપોક્સિયા. પેલોર, જે નોર્મલ આપણી સ્કિન છે એના કરતાં હાઈ કલરની, મતલબ કે વ્હાઇટ સ્કિન થઈ જશે અને આપણે પેલોર સ્કિન કરીએ, નરમ પડી જશે એકદમ, ડ્યુ ટુ હાઇપોક્સિયા. બરાબર? ડ્યુ ટુ સાયનોસિસ. એક્સેસિવ યુઝ ઓફ ધ એસેસરી રેસ્પિરેટરી મસલ, ઇન્સ્પાયરેશન એક્સપાયરેશનનો રેશિયો વધશે તો ચેસ્ટ ટાઇટનેસ વધશે, ચેસ્ટ ટાઇટનેસ વધશે તો કોન્સ્ટ્રિક્શન રિલેક્સેશન મસલ્સનું પણ વધી જવાનું. બરાબર?
સ્ટેટસ અસ્થમેટિક પરસિસ્ટન્ટ ઇન રેક્ટમ અસ્થમા, એટલે વારંવાર એ પણ આપણે આગળ હમણાં જોઈશું સ્ટેટસ અસ્થમેટિકના જે એટેક આવે છે, બરાબર. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન સાઇન સિમ્ટમની અંદર મિત્રો શું જોવા મળશે? ખાસ વિઝિંગ બ્રેથલેસનેસ જોવા મળશે, એની અંદર વિઝિંગ સાઉન્ડ આવશે, ડિસ્પનિયા ડિફિકલ્ટી ઇન બ્રેથિંગ જોવા મળશે, પેશન્ટને નાઇટમાં અથવા અર્લી મોર્નિંગમાં કફ જોવા મળશે, સાઇનોસિસ પેલો અને જે મસલ્સ છે એની યુઝ વધી જશે, બરાબર. એક્યુટ અથવા તો સિવિયર અસ્થમા અથવા તો એને આપણે કહીશું બીજું મિત્રો સ્ટેટસ અસ્થમેટિક, બરાબર. તો એક્યુટ સિવિયર અસ્થમા અથવા તો સ્ટેટસ અસ્થમેટિક. Status asthmaticus is an acute exacerbation of the asthma that remain unresponsive to initial treatment of with bronchodilator. મિત્રો એની અંદર શું જોવા મળશે કે જે આપણે અસ્થમાની અંદર શું હોય છે ટ્રીટમેન્ટની અંદર બ્રોન્કોડાયલેટર જ હોય છે કે બ્રોન્કાઈને ડાયલેટ કરશે એટલે પેશન્ટ રેસ્પિરેશન ઇઝીલી લઈ શકશે. પણ જે પેશન્ટ બ્રોન્કોડાયલેટથી અનરિસ્પોન્સિવ છે એનાથી એને રેઝિસ્ટન્ટ થઈ ગયું છે, બરાબર, અને એના ક્રોનિક અસ્થમાના એટેક આવે છે એને આપણે કહીશું એક્યુટ સિવિયર અસ્થમા અથવા તો સ્ટેટસ અસ્થમેટિકસ, બરાબર. એના મેનિફેસ્ટેશનમાં શું જોવા મળશે મિત્રો? ટ્રેકેપનિયા એન્ડ વિઝિંગ સાઉન્ડ. ટ્રેકેપનિયા તો જોવા મળશે જ, કારણ કે ઇન્સ્પિરેશન એક્સપાયરેશન વધી જશે અને એના લીધે પેશન્ટને શું જોવા મળશે? નેરોઇડ બ્રોન્કાઈ અને બ્રોન્કિયો ટ્રેકેલ ટ્રીના લીધે અંદરથી વિઝિંગ સાઉન્ડ જોવા મળશે. નોર્મલી ડિફરન્સ બિટવીન ધ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્સ્પાયરેશન અને એક્સપાયરેશન ડઝ નોટ એક્સક્રીઝ. 15 mg કરતાં વધારે નહીં હોય, એક્સિસ એટલે વધશે નહીં. બટ ઇન પેશન્ટ વિથ ધ સિવિયર અસ્થમા, જેની અંદર આ સિવિયર એક્યુટ અથવા તો સ્ટેટસ અસ્થમેટિકવાળા પેશન્ટની અંદર એનો જે સિસ્ટોલિક બ્લડ પ્રેશરનો ડિફરન્સ છે ઇન્સ્પાયરેશન અને એક્સપાયરેશન વચ્ચે એ 25 mg કરતાં વધી જશે. મે બી નોટેડ વિચ એન નોઝન પલ્સસ પેરાડોક્સસ. પલ્સસ પેરાડોક્સસ શું છે કે ઇન્સ્પાયરેશન એક્સપાયરેશન રેશિયો વધવાના લીધે, બરાબર, આપણી બ્રોન્કાઈ બ્રેથનેસલેસ થવાના લીધે, બ્રોન્કાઈની અંદર ક્રોનિક એટેક થવાના લીધે ઇન્સ્પાયરેશન અને એક્સપાયરેશન વચ્ચે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 25 કરતાં વધી જશે અને આપણે કહીશું પલ્સસ પેરાડોક્સસ, બરાબર. તો આ ધ્યાન રાખજો, પલ્સસ પેરાડોક્સસ કોને કહીશું. મિત્રો ડાયગ્નોસિસ આપણે શાના ઉપરથી કરી શકીશું? તો આપણે સ્પુટમ એના એલર્જીક અસ્થમાની અંદર ક્લિયર અને ફોર્થી હશે અને નોન એલર્જીક અસ્થમાની અંદર થીક અને વાઇડ હશે, બરાબર. તો આપણે સ્પુટમ કલેક્શન માટે પેશન્ટને કહીશું કે એલર્જીક અસ્થમા છે કે નોન એલર્જીક, અને એના માટે પછી એલર્જીક હશે તેના માટે પર્ટિક્યુલર ટેસ્ટ કરાવવા પડશે અને કયા એલર્જનના લીધે ટેસ્ટ થાય છે તો આ ફાઇન્ડ આઉટ કરવું બહુ અઘરું હોય છે. જે અસ્થમાવાળું પેશન્ટ હોય છે એની અંદર શાના લીધે આપણને અસ્થમેટિક એટેક આવે છે, કયું એલર્જન છે, કયું પોલ્યુન્ટ છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવું મિત્રો બહુ અઘરું છે. પછી બીજું આપણે ચેસ્ટ એક્સરે છે, લેબ ટેસ્ટ, બધા બ્લડ ટેસ્ટ કરાવી શકીએ આપણે. રાસ્ટ રેડિયો એલર્જો સોર્બન ટેસ્ટ એક ટેસ્ટ આવે છે, શાના માટે મિત્રો? બ્લોક ટેસ્ટ યુઝ ફોર ધ સ્પેસિફિક એલર્જન. કઈ વસ્તુથી તમને એલર્જી છે એ ટેસ્ટ કરવા માટે આપણે યુઝ કરીએ અને કહીશું રાસ્ટ ટેસ્ટ, રેડિયો એલર્જો સોર્બન ટેસ્ટ. સ્કિન ટેસ્ટ યુઝ ફોર સ્પેસિફિક એલર્જન, એ સ્પેસિફિક એલર્જીને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે સ્કિન ટેસ્ટ પણ કરીએ છીએ. તો ધ્યાન રાખજો મિત્રો, સ્પુટમ ટેસ્ટ, ચેસ્ટ એક્સરે આપણે કરીએ છીએ, રાસ્ટ, રેડિયો એલર્જો સોર્બન ટેસ્ટ અને સ્કિન ટેસ્ટ, આ બધા એલર્જીકને કયું એલર્જન છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે થાય છે. એના પછી મિત્રો ટ્રીટમેન્ટ આપણી અસ્થમાની જે આવશે તો ટ્રીટમેન્ટની અંદર મિત્રો શું આવશે? ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ બ્રોન્કોડાયલેટર જ હોય હંમેશા, અને બીટા આગોનિસ્ટ કે જે બ્રોન્કાઈ છે એને ડાયલેટ કરશે, જેના લીધે મ્યુકસ સિક્રેશન ઇઝીલી બહાર નીકળશે અને પેશન્ટને ઇન્સ્પાયરેશન એક્સપાયરેશનમાં તકલીફ નહીં પડે. સ્પેસિફિકલી સાલ્બિટામોલ, અધર એમિનોફાઇલિન, થિયોફાઇલિન, બરાબર, આ બધી શું બધી બ્રોન્કોડાયલેટર ડ્રગ છે. ટર્બુટાલિન સાલ્બેકના આ બધે, લિવોસાલ્બેકના આ બધી આપણે રૂટીન લાઈફની અંદર તમે છોકરાઓની અંદર પણ જોજો વાયરલ ઇન્ફેક્શન હશે કે આપણા એડલ્ટની અંદર પણ વાયરલ ઇન્ફેક્શન હશે તો ડૉક્ટર નેબ્યુલાઇઝર માટે કહેશે. અને નેબ્યુલાઇઝરની અંદર આપણે મિત્રો શું આપીએ છીએ? બુડેકોઇડ, સ્થલાઇન, સાલ્બુટામોલ, બરાબર, આ બધી બ્રોન્કોડાયલેટર ડ્રગ છે જ આપીએ છીએ કે જે ઇન્હાલેશન રૂટે એ ડ્રગ્સ અંદર જશે બ્રોન્કાઈની અંદર અને ત્યાં જઈને એની મ્યુકસ મેમ્બ્રેન જોડે એટેચ થઈ અને જે કોન્સ્ટ્રિક્ટ થઈ છે એને ડાયલેટ કરશે, અને ડાયલેટ કરશે એટલે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે અને વિઝિંગ સાઉન્ડ આવે છે ઓટોમેટિક બંધ થઈ જશે. ઇનહાલ્ડ રૂટ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ. મિત્રો આની અંદર તમને ખાસ ધ્યાન રાખજો કે અસ્થમાવાળા પેશન્ટની અંદર ઇન્હાલેશન રૂટ છે, કારણ કે જે બ્રોન્કાઈ અને મ્યુકસ મેમ્બ્રેન છે ત્યાં ડાયરેક્ટ ઇન્હાલેશનના રૂટથી જો મેડિસિન જશે તો એ સીધી તરત જ એની ઇફેક્ટ આવશે અને એના લીધે પેશન્ટને જે શ્વાસ લેવામાં તકલીફ પડે એ નહીં પડે. મ્યુકોલાઇટિક અથવા તો એને મિત્રો આપણે કહીશું કફ એક્સપરન્ટ કે જે કફ જામેલો છે અને એને મ્યુકસને થીક છે એમાંથી થીન કરી અને એને એક્સપેક્ટોરન્ટ રૂપે બહાર નીકળશે અને મ્યુકોલાઇટ એક્સપેક્ટોરન્ટ પણ કહેવાય છે. તો એ શું કરશે? થીન ધ મ્યુકેશન, જે જામી ગયું છે થીક મ્યુકસ છે એને થીન કરશે અને એના એક્ઝામ્પલ રૂપે એસિટાઇલ સિસ્ટીન છે કે જે મિત્રો કફ જમા થઈ ગયો છે, મ્યુકસ જમા થઈ ગયું છે, ખડખડ અવાજ આવતો હોય છે ઘણી વખત, એની અંદર આપણને મ્યુકોલાઇટિક
કફ એક્સપેક્ટોરન્ટ આપણને મેડિસિન ડૉક્ટર આપતા હોય છે. એની અંદર એક્ઝામ્પલ પણ છે એસેટાઇલસિસ્ટીન, કે જે મ્યુકસ જામી ગયું છે, થીક છે, અને થીન કરશે અને એને ગળફા રૂપે બહાર નીકાળશે. તો આપણે મેઇન મેડિસિનની અંદર બ્રોન્કોડાયલેટર છે, અને આ કફ એક્સપેક્ટોરન્ટ પણ ઘણીવાર ડૉક્ટર આપતા હોય છે, અને કોર્ટિકોસ્ટેરોઇડ છે, એન્ટીકોલિનર્જિક પણ આપતા હોય છે. એના પછી મિત્રો મેડિસિન છે એન્ટીકોલિનર્જિક એજન્ટ ઇપ્રાટોપિયમ બ્રોમાઇડ. ઘણી બધી મોસ્ટ વાઇડલી યુઝ થાય છે ઇપ્રાટોપિયમ બ્રોમાઇડ. ડઝ ક્રોસ બ્લડ બ્રેન બેરિયર એન્ડ રિકમેન્ડેડ ઇન ચોઇસ. બરાબર, તો આની અંદર એન્ટીકોલિનર્જિક તરીકે ઇપ્રાટોપિયમ બ્રોમાઇડ પણ આપતા હોય છે. અને સ્ટીરોઇડ તો છે જ મિત્રો, ગ્લુકોકોર્ટિકોઇડ, જે સ્ટીરોઇડની સૌથી અત્યારે વાઇડ યુઝ થાય છે દરેક કન્ડિશનની અંદર. ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન હોય એની અંદર તરત રિકવરીમાં લાવવા માટે સ્ટીરોઇડ ડૉક્ટર આપી દેતા હોય છે. પણ બને એટલો રૂટીન લાઈફની અંદર કે આપણા ફેમિલીની અંદર સ્ટીરોઇડનો બને એટલો યુઝ ઓછો કરો મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સ્ટેટસ અસ્થમેટિક્સ, કે જેની અંદર પેશન્ટને ક્રોનિક ઇન્ફેક્શન છે અને વારંવાર એને એપિસોડ આવે છે, એની અંદર આપણે ગ્લુકોકોર્ટિકોઇડ મેડિસિન આપીશું. એક્શન યુઝ્યુઅલી રિક્વાયર એટલીસ્ટ 4 to 6 hours ટુ અકર બિફોર પ્રોટીન સિન્થેસિસ રિક્વાયર ફોર ઇટ એક્શન. એટલે ડ્રગ્સ પ્રોટીન સાથે બાઇન્ડ થઈને એના માટે પ્રોટીન સિન્થેસિસ રિક્વાયર્ડ છે, એટલે માટે 4 to 6 hours અંદર કામ કરશે. અને ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરેલો કોર્ટિકોઇડ, આ બધા કોર્ટિકોઇડ સ્ટીરોઇડ મેડિસિન છે કે જે તરત શું કહેવાય ઇન્સ્ટન્ટ ઇફેક્ટ લાવવા માટે યુઝ કરતા હોય છે, અને એનાથી રિકવરી પણ ઘણી સારી આવે છે. પણ એની સાઇડ ઇફેક્ટ બહુ છે મિત્રો. એ ડિક્રીઝ ધ ઇન્ફ્લામેશન ઓફ ધ રેસ્પિરેટરી ટ્રેક્ટ. એ શું કરશે? ઇન્ફ્લામેશન ઇન્ફેક્શનને ડિક્રીઝ કરશે. એક્ઝામ્પલ ઓફ ડેક્લોમિથાસોન, બુડેસોનાઇડ, બરાબર, જે આપણી પ્રેડનિસોલોન મોસ્ટલી બધી વાઇડલી યુઝ થાય છે. કોરોનામાં બધા મિત્રોને ખબર જ છે પ્રેડનિસોલોન આપણે કેટલી બધી, અને જે મિત્રોએ વધારે પડતી સ્ટીરોઇડ લીધી છે એને જોઈન્ટ ડિજનરેશન થવાના બહુ આપણે કિસ્સા જોવા મળ્યા છે. તો મારા સર્કલની અંદરથી પણ ઘણા બધા એવા મિત્રો છે કે એમને બોર્ડની અંદર પ્રોબ્લેમ થઈ અને જોઈન્ટ ડિજનરેશન પણ થયું છે. તો એમને ભાઈ જોઈન્ટની અંદર ની જોઈન્ટ, પછી હિપ જોઈન્ટ, એની સર્જરી કરાવવાના વારા પણ આવ્યા છે, કે જે સ્ટીરોઇડ બહુ ખાધી હોય અને આટલી નાની ઉંમરમાં, તો એની સાઈડ ઇફેક્ટ બહુ છે, એટલે ધ્યાન રાખવાની મિત્રો. તો આ આપણો મિત્રો અસ્થમા હતો. તો અસ્થમા એ શું છે મિત્રો? એક ક્રોનિક ડિસીઝ કન્ડિશન છે રેસ્પિરેટરી સિસ્ટમનું, કે વારંવાર રિકરન્ટ એટેક ઓફ ધ બ્રેથલેસનેસ, વારંવાર પેશન્ટને ઇન્ફેક્શન ઇન્ફ્લામેશનના લીધે બ્રોન્કાઈ કોન્ટ્રિક્ટ થઈ જશે, આપણી ટ્રેકિયા અને બ્રોન્કિયલ ટ્રી છે કોન્સ્ટ્રિક્ટ થવાના લીધે, હાઇપર રિસ્પોન્સિવના લીધે ઇન્સ્પિરેશન એક્સપાયરેશન વધી જશે, અને એની અંદર શું થશે? સ્વેલિંગ થવાના લીધે પેશન્ટને ડિસ્પનિયા થશે, એટલે બ્રીથિંગ ડિફિકલ્ટી થશે. બરાબર, તો આ ધ્યાન રાખજો. મોસ્ટલી બે ટાઈપ છે મિત્રો, એલર્જેટિક IgE મીડિયેટેડ અથવા તો એક્સટ્રેન્સિક અસ્થમા, કે જેની અંદર જીનેટિકલી અને કોઈ પોલ્યુઅન્ટ હશે, બરાબર, એર પોલ્યુઅન્ટ હોય કે કોઈ ડસ્ટ હોય, ગ્રાસ હોય, એ બધાના લીધે અને કોઈ પર્ટિક્યુલર વસ્તુની એલર્જી હશે, એના લીધે અસ્થમા થશે, એને આપણે કહીશું એલર્જીક. બીજું છે નોન એલર્જીક, કે જેની અંદર કોઈ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય, કોઈ ડ્રગની સાઇડ ઇફેક્ટના લીધે થયું હોય, તો એ નોન એલર્જીકમાં આવશે. બે ધ્યાન રાખજો. એક સ્ટેટસ અસ્થમેટિકસ હતું, કે જેની અંદર ક્રોનિક લોંગ ટર્મ સુધી ઇન્ફેક્શનના લીધે રેસ્પિરેટરી ટ્રેક છે એની અંદર બ્રોન્કિયલ ટ્રી છે કોન્સ્ટ્રિક્ટ થવાના લીધે પેશન્ટને તકલીફ પડશે. તો એ પણ એક ધ્યાન રાખજો મિત્રો. અને એના મેનેજમેન્ટની અંદર ખાસ છે શું છે? બ્રોન્કોડાયલેટર છે, એન્ટીકોલિનર્જિક છે, પછી મ્યુકોલાઇટિક ડ્રગ્સ છે, અને આપણે અત્યારે લાસ્ટમાં જોઈએ ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરેલો કોર્ટિકોઇડ, જે સ્ટીરોઇડ છે મિત્રો. બરાબર, તો આ આપણો અસ્થમા તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના સાઇન સિમ્ટમની અંદર મેઇન છે મિત્રો વિઝિંગ સાઉન્ડ, યાદ રાખજો, ડિસ્પનિયા છે, બરાબર, બ્રેથલેસનેસ છે, આ બધા સાઇન સિમ્ટમ એની અંદર જોવા મળશે. તો એક્ઝામમાં ક્યાંયથી પણ પૂછાય તો આપણે કન્ફ્યુઝન થવાનું નહીં આટલું ડિટેલમાં ભણ્યા પછી. હવે મિત્રો એના પછીનો એક બીજો ટોપિક છે, બીજું આપણું ડિસીઝ કન્ડિશન છે વોટ ઇઝ બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ મતલબ બ્રોન્કાઈનું ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન. કોઈ બી એર પોલ્યુટન્ટ હોય, કોઈ બી એલર્જન હોય, કોઈ બી વાયરલ બેક્ટેરિયલ ફંગલ એજન્ટ હોય કે જેના લીધે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે મ્યુકસ મેમ્બ્રેન બ્રોન્કાઈની, એને કહીશું બ્રોન્કાઇટિસ. જોઈએ આપણે ડેફિનેશન. બ્રોન્કાઇટિસ ઇટ ઇઝ ધ ઇન્ફ્લામેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ બ્રોન્કાઈ. બરાબર, બ્રોન્કાઈની મ્યુકસ મેમ્બ્રેનનું ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થાય એના માટે કોઈ બી એજન્ટ હોઈ શકે, એને આપણે કહીશું બ્રોન્કાઇટિસ. એના બે ટાઈપ છે મિત્રો, એક્યુટ બ્રોન્કાઇટિસ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ. તો એક્યુટ બ્રોન્કાઇટિસ આપણે કોને કહીશું? એક્યુટ બ્રોન્કાઇટિસ ઇટ ઇઝ ધ કેરેક્ટરાઇઝ બાય ફિલિંગ ઓફ કફ અથવા તો સ્મોલ સેન્સેશન ઇઝ બેક ઓફ થ્રોટ. ફિલિંગ ઓફ કફ અથવા તો સેન્સેશન અને બેક ઓફ થ્રોટની અંદર જે સોર થ્રોટ થઈ જશે શોર્ટ ટર્મ માટે છે એને આપણે કહીશું એક્યુટ બ્રોન્કાઇટિસ. ઇટ કેન બી વિથ અથવા તો વિધાઉટ સ્પુટમ. એની અંદર કફ હોઈ શકે અને ના પણ હોય.
મોસ્ટ કોમન ટાઈપ ઓફ લંગ ઇન્ફેક્શન એક્યુટ બ્રોન્કાઇટિસ. એ તો હાલતા ચાલતા આપણે કોઈ એલર્જનના કોન્ટેક્ટમાં આવી ગયા કે કોઈ બાઇક ઉપર ગયા હોય, લોંગ ટર્મ શિયાળો હોય અને લોંગ ચલાવ્યું હોય સ્વેટર વગર, તેના લીધે પણ આપણે શરદી સોર થ્રોટ થઈ શકે છે, બરાબર. ઇટ ઇઝ અ મોસ્ટ કોમન ટાઈપ ઓફ લંગ ઇન્ફેક્શન. આ ધ્યાન રાખજો મિત્રો. અને અકર ઇન એની એજ, કોઈ પણ એજની અંદર થઈ શકે છે. તો એક્યુટ બ્રોન્કાઇટિસ છે મિત્રો શોર્ટ ટર્મ માટે જોવા મળશે અને એની અંદર કફ અથવા તો વિધાઉટ કફ પણ ઇન્ફેક્શન લાગી શકે છે, બરાબર. તમે જોઈ શકો છો નોર્મલ અને અબનોર્મલની અંદર. તો લોકેશન ઓફ ધ લંગ ઇન બ્રોન્કિયલ ટ્રી, જે આપણી આ બંને સાઈડની જે બ્રોન્કિયલ ટ્રી છે, ટ્રેકિયા, વાઇન પાઇપ છે, બ્રોન્કિયલ ટ્યુબ, રાઇટ લંગ્સ, લેફ્ટ લંગ્સ, બરાબર. આ તમે બધું જોઈ શકો છો. એની સાપેક્ષની અંદર જે બ્રોન્કાઇટિસવાળું છે, બરાબર, આ નોર્મલ છે. બ્રોન્કાઈ ટ્યુબ લાઇનેડ વિથ અ થિન લેયર ઓફ મ્યુકસ, એની અંદર મ્યુકસ નહીં હોય, એની અંદર બ્રોન્કિયલ ટ્યુબ વોલ, આ બધું નોર્મલ હશે. પણ બ્રોન્કાઇટિસવાળાની અંદર શું થશે કે બ્રોન્કિયલ ટ્યુબ વિથ બ્રોન્કાઇટિસ, આની અંદર આ ગ્રીન કલરનું તમે જોઈ શકો છો. શું છે? મ્યુકસ છે. બ્રોન્કિયલ ટ્રી વિથ ધ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ધ મ્યુકસનું સિક્રેશન ઇન્ક્રીઝ થવાના લીધે જામ થઈ જશે બધું, અને જામ થવાના લીધે પેશન્ટ શ્વાસ નહીં લઈ શકે, બરાબર. ઇન્ફ્લામ બ્રોન્કિયલ ટ્યુબ વોલ, અને ટ્યુબ વોલ ઇન્ફ્લામ થવાના લીધે સ્વેલોઈંગ થઈ જશે અને અંદર મ્યુકસ વધી જશે. એટલે એનો જે ડાયામીટર હતો એ નોર્મલી ફોર એક્ઝામ્પલ આટલો હતો, તો અંદર અહીંયા સિક્રેશન આજુબાજુમાં જમા થઈ ગયું. આ વોલનું એની જે મ્યુકસ મેમ્બ્રેન છે એ સ્વેલોઈંગ થવાના લીધે, ઇરિટન્ટના લીધે શું થશે? કોન્સ્ટ્રિક્ટ થઈ જશે. કોન્સ્ટ્રિક્ટમાં પાછું મ્યુકસ હશે એટલે હાવ પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડશે. તો આ જે કોઈ એલર્જન છે કે કોઈ વસ્તુ છે કે જેના લીધે આપણને આ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈ શકે છે, આપણે અસ્થમાની અંદર જોયું એ પ્રમાણે કે વારંવાર તમે કોઈક તમારી મ્યુકોઝા છે જેનાથી તમને એલર્જી છે એના તમે વારંવાર કોન્ટેક્ટમાં આવશો તો પણ થઈ શકે છે બ્રોન્કાઇટિસ, બરાબર. અને બાકી તો આપણા અત્યારના એન્વાયરમેન્ટમાં વાયરલ એજન્ટ ઘણા બધા છે કે હાલતા ચાલતા વાયરલ થઈ જાય છે મિત્રો. બીજો મિત્રો ટાઈપ છે ક્રોનિક બ્રોન્કાઇટિસ. ક્રોનિક બ્રોન્કાઇટિસ આપણે શાની અંદર જોઈશું? સીઓપીડીની અંદર. તો ક્રોનિક બ્રોન્કાઇટિસ ઇઝ ધ ટાઈપ ઓફ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. સીઓપીડીનું એક ટાઈપ છે. ઇટ ઇન્વોલ્વ વિથ કફ, એની અંદર કફ હશે જ પેશન્ટ. ધેટ પ્રોડ્યુસ સ્પુટમ ફોર 3 months to 2 consecutive years, 3 month થી 2 year સુધી, એટલે લોંગ ટર્મ જોવા મળશે. અને પેશન્ટની અંદર કફ પણ પેશન્ટને જોવા મળશે, તો એને આપણે કહીશું ક્રોનિક બ્રોન્કાઇટિસ, બરાબર. તો આ ધ્યાન રાખજો, એક્યુટ બ્રોન્કાઇટિસ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ કે જે બ્રોન્કાઈનું ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન છે એ ઘણા બધા રીઝનના લીધે થઈ શકે છે. સિમ્ટમ એની અંદર કયા જોવા મળશે મિત્રો? તો એની અંદર કફ તો જોવા મળશે પેશન્ટને, થીક મ્યુકસ સાથે, ટાઇટ ફીલ્સ ઇન ધ ચેસ્ટ ઇન્સ્પાયરેશન એક્સપાયરેશનમાં તકલીફ પડશે તો પેશન્ટને ટાઇટનેસ જોવા મળશે, બ્રેસ્ટલેસને ડિસ્પનિયા જોવા મળશે, વિઝિંગ સાઉન્ડ જોવા મળશે, સોર થ્રોટ જોવા મળશે પેશન્ટને, સ્લાઇટલી ફીવર વિથ ચીલ અને બ્લોક નોઝ એન્ડ સાઇનસાઇટ. આ બધું સિક્રેશનના લીધે ભરાઈ જશે. એટલે આપણે નહીં કહેતા કે નાક ચામી ગયા છે, બરાબર. તો આ બધું બ્રોન્કાઇટિસના લીધે થઈ શકે છે, બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો કે વારંવાર પેશન્ટને મ્યુકસ સાથે કફ આવશે, ચેસ્ટ ટાઇટનેસ થઈ જશે, વિઝિંગ સાઉન્ડ આવશે, બ્રેથલેસને ડિસ્પનિયા જોવા મળશે, સોર થ્રોટ જોવા મળશે, તાવ સાથે શરદી સાથે તાવ આવશે અને નોઝ અને સાઇનસ છે એ બ્લોક થઈ જશે, બરાબર. કોઝિસ કયા હોઈ શકે? તો મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો કોઈ એલર્જન હોઈ શકે, વાયરલ, બેક્ટેરિયલ, ફંગલ એજન્ટ તો હોય જ છે. મોસ્ટલી વાયરલ એજન્ટ એ મોસ્ટ કોમન ટાઈપ છે, બરાબર. તો વાયરલ બેક્ટેરિયા, બટ વાયરલ બ્રોન્કાઇટિસ ઇઝ ધ મોસ્ટ કોમન. ઇટ ઇઝ ઓલ્સો કોઝ બાય ધ બ્રેથિંગ ઇરિટન્ટ સબસ્ટાન્સ. મેં તમને કીધું એ પ્રમાણે કે જે તમને કોઈ બી વસ્તુની ઇરિટન્ટ છે જે તમારી મ્યુકસ મેમ્બ્રેનને, એ કયા હોઈ શકે? આલ્કોહોલ હોઈ શકે, ટોબેકો હોઈ શકે, સ્મોકિંગ હોઈ શકે, કોઈ ડસ્ટ હોઈ શકે, બરાબર. તો ઓલ્સો કોઝ બાય ધ બ્રીથિંગ ઇરિટન્ટ સબસ્ટાન્સ સચ એઝ ધ સ્મોકિંગ, કેમિકલ, હાઉસ હોલ્ડ પ્રોડક્ટ એન્ડ ટોબેકો સ્મોક. આ બધા કોઈ બી તમારા મ્યુકસ મેમ્બ્રેન ઇરિટન્ટ પ્રોડક્ટ છે, બરાબર. એના લીધે તમને તમારી મ્યુકસ મેમ્બ્રેન છે હાઇપર સેન્સિટિવ થઈ જશે અને ત્યાં એને ઇરિટન્ટ થવાના લીધે સ્વેલોઈંગ આવી જશે અને ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થઈને તમને બ્રેથલેસનેસ થશે, બરાબર. મેનેજમેન્ટની અંદર મિત્રો શું છે? તો એક્યુટ બ્રોન્કાઇટિસ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ છે. એક્યુટ બ્રોન્કાઇટિસનું જોઈએ. એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક રેસ્ટ એન્ડ ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર. પેશન્ટને આપણે એડવાઇઝ કરશું રેસ્ટ કરો, બને તો બહારના જે એલર્જન છે એના કોન્ટેક્ટમાં ના જાઓ, બરાબર. હેડ એક એન્ડ બોડી એક કેન બી ટ્રીટેડ બાય પેન રિલીવર લાઇક પેરાસિટામોલ એન્ડ આઇબોબ્રુફેન. એ મિત્રો આપણે પેન રિલીવર મેડિકેશન તો લઈએ જ છીએ જ્યારે વાયરલ થશે ત્યારે. અત્યારે મિત્રો વાયરલનું ખરેખર બધી જગ્યાએ જોવા મળે. તમે હાલતા ચાલતા કેટલા બધા પેશન્ટની ઓપીડી કેટલી 400, 500ની ઓપીડી રહે છે. તો આ બધું શું છે? વાયરલ જ છે. વન ટાઈપ ઓફ એન્વાયરમેન્ટલ ડિફરન્સના લીધે
શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે કંઈ ખબર જ નથી પડતી. એટલે આ બધા વાયરલ મને ખુદને જ આ તમે જોઈ શકો છો કે અત્યારે એટલું બધું હેડેક થાય છે, નેઝલ કન્જેશન છે, પણ સોર થ્રોટ છે, પણ છતાંય તબિયત ના હોવા સારી ના હોવા છતાંય આપણે તમારા મિત્રો સાથે કે ભાઈ આપણે કન્ટિન્યુટી બ્રેક ના થાય, અને મારા છોકરાઓને હમણાં 60-70 દિવસમાં એક્ઝામ આવી જશે તો બને એટલો મેક્ઝિમમ સિલેબસ પૂરો કરી એક નિસ્વાર્થ ભાવે સેવા કરવાની મિત્રો તમારા માટે જે અંદરથી ધગસ છે એ આ બધા વાયરલ હોય કે બેક્ટેરિયલ જે કંઈ ફંગલ હોય એના માટે તમારો પ્રેમ છે હંમેશા એનાથી ઉપર વધીને મોટિવેટ કરે છે. તો એના માટે એડેક હોય એના માટે આપણે પેરાસિટામોલ કે આઇબુપ્રોફેન જે પેઇન કિલર મેડિસિન જે લઈએ છીએ, અને સ્ટોપ સ્મોકિંગ એન્ડ ઇન્હેલિંગ ઇરિટન્ટ જે તમે આમ અમુક મિત્રો જોજો તમે મિત્રો ઘણા બધા મિત્રોને ફેંકવાને ટેવ હશે, અને ગલ્લા ઉપર જઈને આમ ફેંકતા ફેંકતા સિગરેટો ફૂંકતા કરશે કે દેશ માટે કંઈક કરવું છે. પહેલાં ભાઈ તું તારા માટે કર. કૂતરું પાછળ પડે ને કૂતરું પાછળ તો તમારી દોડવાની ત્રેવડ નથી, અને તમે પગ આપીને કૂતરાને એમ કહો કે લે કરડી લે, બરાબર. તો જે આ આપણી આ સીટીઓ મારવાનો જે શોખ છે ને, જે કંઈ મિત્રો હોય આ લેક્ચર જોઈ રહ્યા એમાં ઘણા બધા મિત્રો હશે આમાંથી, અને આમ કરવાનો જે શોખ હોય ને એ શોખ બધા મૂકી દેજો. ફાલતુના શોખ છે, બરાબર, એમાં કંઈ લેવાનું નથી, એમાં તમને જ નુકસાન છે. તો આટલું બધું ભણવા છતાં, આટલું બધું સમજણ હોવા છતાં કંપનીઓ ઉપર લખીને આવે છે કે ટેમ્બેકો ઇઝ ધ કોઝિસ ઓફ કેન્સર, બરાબર, છતાંય આપણે બિંદાસ ફૂંકીએ છીએ. એની હાલ ના ખબર પડે. જુવાનીમાં તો લોહી હોય, પણ એકવાર ખાલી તમારા રિલેટિવમાંથી કે અમે તો અમદાવાદમાં ઢગલો બધો આખી દુનિયા હવે તો જોઈ લીધી છે, કોઈ હોસ્પિટલ બાકી નહીં હોય. જ્યારે તમારા કોન્ટેક્ટમાં આવું પેશન્ટ આવશે અને અહીંયા ઈટી ટ્યુબ નાખેલી હશે, અહીંયા રેસ્પિરેશન માટે પેશન્ટને ટ્રેકેસ્ટોમી કરેલી હશે, જડબા કાપેલા હશે, ગળા અહીંયા કાપેલા હશે, બરાબર, ત્યારે પછી એ પેશન્ટને ખાલી મળજો કે એ લોંગ ટર્મ ડિસીઝ આખી લાઈફની અંદર એકવાર કેન્સર થયો પછી પૂરું. તમારી લાઈફની અંદર એકવાર કેન્સર થયો એટલે તમે તમારી લાઈફ ગઈ, તમારા હસબન્ડ હોય તો વાઈફની ગઈ, વાઈફ હોય તો હસબન્ડની ગઈ, આખું ફેમિલી ગયું, આખું ઘર ગયું, અને તમારી એક પેઢીને નુકસાન થશે. આ તમે જેના ઘરમાં પ્રોબ્લેમ હશે ને એને ખબર હશે કે રિયાલિટી શું છે, બરાબર. આ બધા પીવાના અને બધા શોખ ઓછા કરી દેવાના. જે લોકો કે શું થાય છે નથી, સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે 95%ની અંદર આલ્કોહોલ ટોબેકો યુઝના લીધે જ કેન્સર થાય છે, બરાબર. તો જે કંઈ મિત્રો તમારા ફેમિલીની અંદર મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ હોય કે જે આ કરતું હોય વ્યસન, એને તમે ખુદ ટોકી શકો છો કે તમે તો ખુદ તમે જીદ પકડીને એને બંધ કરાવી શકો છો કે આ તમારો કોઈ બર્થડે હોય, એનિવર્સરી હોય, કોઈ બી તહેવાર આવતો હોય કે આ વર્ષે મારે આ તહેવારો મારે કોઈ ગિફ્ટ નથી જોઈતી, એક જ ગિફ્ટ જોઈએ છે, તમે જે આ વ્યસન કરો છો એ બંધ કરો, બરાબર. મિત્રો હમણાં તો મારા કોન્ટેક્ટમાં એવા ઢગલો કિસ્સા આવ્યા છે કે 20, 21 વર્ષની 25 વર્ષથી નીચેના ઉંમરના એક બે જણાને તો આ જડબા લેવડાવવા પડ્યા છે. મસાલા અને માવાન સિગરેટો ભરીને એક આંગળી ખુલતું હતું, અને પછી અહીંયા લ્યુકોપ્લેકિયા થઈને ત્યાં ટ્યુમર ઓરલ મેમ્બ્રેન છે જે મ્યુકસ મેમ્બ્રેન એ ઓવર સેન્સિટિવ થઈ, વારંવાર તમે એને ઇરિટેટ કરી, વારંવાર અંદર કચરો ભરીને ઇરિટેટ કરી તો એ શું થશે? ઇરિટેટ જ થશે. અને ઇરિટેટ થશે એટલે એને ટીશ્યુ છે એનો ગ્રોથ વધવાનો એને આપણે કહીશું ટ્યુમર. અને જ્યારે બાયોપ્સીને ટેસ્ટ કરાવો એટલે કેન્સર. 21 ને 25 વર્ષે આ યુવા પેઢી ક્યાં જઈ રહી છે? એટલે જ વારંવાર ઘણીવાર દુઃખ થાય છે કે આટલું બધું આપણને ખબર હોવા છતાંય આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ. તો બધા મિત્રોને ખરેખર દિલથી રિક્વેસ્ટ છે કે મારા માટે તો તમે નહીં, મારું તો સાંભળશો, તમને સલાહ આપું તો એમ લાગશે કે ભાઈ અમારું શરીર, પણ તમારા ફેમિલીનું જેને થયું હોય જેનું આખું ફેમિલી ખલાસ થાય એને એકવાર પૂછી લેજો, બરાબર. તો જે કોઈ મિત્રો આ રસ્તે હોય તો એક સારા મનુષ્ય તરીકે આવજો. ભેંસ ગાય અને ગધેડાને નાખીએ ને એ જે તમે આ કરો છો ને આ કરો છો, એ ગધેડોય સૂંઘીને કૂતરું નહીં ખાય એ વસ્તુને. તો એ યાદ રાખજો કે તમારી ક્વોલિટી શામાં આવે છે, બરાબર. કૂતરાથી જ આવ્યા હોય એમાં તમે આવો ત્યારે એ વસ્તુ ખાતા હો, બરાબર. કહેવાનો મતલબ એ છે કે પશુઓને પક્ષી મતલબ જે એનિમલ્સ છે એ પણ સમજે છે કે આ વસ્તુને આપણે ના ખાવા, એ સૂંઘીને લઈ લેશે, એ વસ્તુને એ ક્યારે ખાશે નહીં. તો આપણી ક્વોલિટી, આપણું જે લેવલ છે કેટલું ડાઉન થઈ ગયું કે આપણે એનાથી નીચા છીએ ત્યારે આપણે એ વસ્તુએ જઈએ છીએ, બરાબર. આ મિત્રો એટલા માટે તમને કહેવું પડે, દુઃખ થતું હોય તો સોરી એના માટે, પણ આ વસ્તુ તમારા ફેમિલીમાં આવે ને ત્યારે આખું ફેમિલી બરબાદ થઈ જાય છે. તો અત્યારે જુવાનીના જોશમાં હોય અને જો કોઈ આવું વ્યસન હોય તો મિત્રો મૂકી દેજો ખાસ કરીને, બરાબર. એના પછી મિત્રો ક્રોનિક બ્રોન્કાઇટિસ માટે આપણે શું, ધેર ઇઝ ધ નો ક્યોર. જુઓ તમે અમુક ડિસીઝ કન્ડિશનમાં તો ચોખ્ખું કહે છે નો ક્યોર ફોર ધ ક્રોનિક બટ મેનેજમેન્ટ કેન હેલ્પ સ્લો પ્રોગ્રેશન એન્ડ કન્ડિશન રિડ્યુસ સિમ્ટમ, બરાબર. અમુક ક્રોનિક લોંગ ટર્મ તમે એને એટલું બધું ડેમેજ કર્યું છે તો પછી પાછું રિવર્સિબલ નહીં. જેમ એક્યુટ રિનલ ફેલ્યુર ને ક્રોનિક રિનલ ફેલ્યુર ભણ્યા હતા, તો ક્રોનિક રિનલ ફેલ્યુર એ રિવર્સિબલ છે જ નહીં કે એને આપણે પાછી નોર્મલ કિડનીના ફંક્શન તૈયાર કરી શકીએ, બરાબર.
એકવાર આપણે કાપડ હોય, કાપડનો ટુકડો એની અંદર કાતર મારી અને નોર્મલી આપણે કાપી દીધું તો પછી એ પાછું અંધાશે. તમે ભલે ગમે એવું એને સિલાઈઓ મારો, સોયથી દોરા લો, પણ એની તિરાડ તો રહેવાની જ, બરાબર. સેમ એ જ વસ્તુ છે. એ લોંગ ટર્મ જે તકલીફ થશે ક્રોનિક બ્રોન્કાઇટિસવાળા પેશન્ટ, એની અંદર એ સિમ્ટમ રિડ્યુસ થશે, એનું પરમેનન્ટલી સોલ્યુશન ક્યોર નહીં થાય. સ્મોકિંગ શુડ બી ધ સ્ટોપ્ડ અવોઇડ ટુ ફર્ધર ડેમેજ ટુ ધ લંગ. મિત્રો, ઢગલી જગ્યાએ બુકોમાં સિગરેટો એના પેકેટો ઉપર ચોખ્ખું લખે છે, પણ આપણા જે બંકાઓ છે માનવા તો જોઈએ ને, બરાબર. તો મિત્રો, આ બંને ઇમ્પોર્ટન્ટ કન્ડિશન આપણે જોઈ લીધી. ક્રોનિક જે બ્રોન્કાઇટિસ છે, એક્યુટ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસના બે ટાઈપ છે. બ્રોન્કાઇટિસ શું છે? બ્રોન્કાઈનું ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન. આ સેવરલ તમે જે એલર્જન છે, એને ઇરિટન્ટ છે, સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, એ તમે વારંવાર યુઝ કરશો. ફોર એક્ઝામ્પલ, આ હાથ છે, બરાબર. અહીંયા હું વારંવાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 100 વખત આને આમ કરીશ ને તો અહીંયા ખાડો પડી જશે. આ ધ્યાન રાખજો. સેમ આ તો મારો હાથ હાર્ડ સરફેસ છે, તો અંદર તો એટલી સોફ્ટ આપણી મ્યુકોઝલ લાઇનિંગો છે, એને વારંવાર ઇરિટન્ટ આઈને ટચ કરશે, વારંવાર સ્ટિમ્યુલેટ કરશે, તો શું થશે? ત્યાં પછી શું થશે? રેડનેસ, સ્વેલોઈંગ થશે, ઇન્ફેક્શન થશે, ઇન્ફ્લામેશન થશે, અને એના લીધે બ્રોન્કાઇટિસ થશે, એક્યુટ ક્રોનિક, બરાબર. સેમ ઓરલ મ્યુકસ મેમ્બ્રેન છે, એમાં શું છે? તમે મીરા તબક્કો ભરવાઓ છો, વિમલ ભરાવો છો, બધું શું છે? એક ઇરિટન્ટ છે. સ્મોકિંગ તમે ઉડાડો છો, દારૂ પીવો છો, એ આખી તમારી મ્યુકસ મેમ્બ્રેનને ઇરિટેટ કરશે. વારંવાર 1 વાર 2 વાર 3 વાર 5 વાર 10 વાર 50 વાર 100 વાર 200 વાર 500 વાર, છતાંય કે હવે આ માણે એમ નહીં. એનિમલ્સ પણ એને સૂંઘવા તૈયાર નથી, એ પણ એનાથી પણ જાય ક્વોલિટીનો છે. પછી ભગવાન વિચારે તો પછી આને લો, એટલે પછી શું કરશે? એ ઇરિટેટ થયા ત્યાં ચાલુ થશે. પહેલાં ધીમે ધીમે ચાંદી પડશે, ચાંદીમાંથી લ્યુકોપ્લેકિયા થશે, અને પછી એની ટીશ્યુનો ઓવરગ્રોથ ચાલુ થશે, અને પછી ત્યાં ઢુંબળાઓ થશે, ટ્યુમરો થશે, અને પછી એને બાયોપ્સી લો, કપાવો, જડબા કપાવશે, પછી એક આંગળી જતી હતી એ બંધ થશે, નળીઓ ઉપર આવશે, અને પછી ઉપર ભગવાનના ઘરે જિંદગીમાં એને કરીશું આ જ ફૂક્યું. મા બાપને તો ક્યાંય હેલ્પ ના થઈ, મા બાપના પૈસે ફૂકીને મા બાપને પેલું બગાડ્યું, આખી મા બાપની જિંદગી બગાડી, એની જિંદગી બગાડી, અને એની જિંદગી બગાડવામાં પાછળ મા બાપને રહી જતું હતું આટલો મોટો કરીને, ભણાઈ કરીને, બધા છોકરો હોય કે છોકરી હોય રહી જતું હતું, તો પછી હોસ્પિટલોના ખર્ચા કરવાના જ્યાં સુધી મરે ના ત્યાં સુધી. એટલે આ સહેલું નથી. મારા ઘણા બધા ઘરના ફેમિલીઓમાંથી પણ એવા માણસો છે કે આની અંદર સપડાયા છે, એમાં આખા ફેમિલી ધોવાઈ જાય છે, એના પાછળવાળા પેઢીઓને ગાળો દીધી હોય છે કે જિંદગીમાં કર્યું તો કંઈ નહીં, પણ અમને પાછળ હળવાયા, બરાબર. તો આ બધામાં તમારી ગણતરી ના આવે ને એક સારા મનુષ્ય તરીકે જીવવું હોય તો આનું ધ્યાન રાખજો. આ એક વસ્તુ અંદર લાઈન આપે છે કે આ લાઈન જો ચોખ્ખું કહે છે, સ્મોકિંગ શુડ બી સ્ટોપ્ડ ટુ અવોઇડ ધ ફર્ધર ડેમેજ ઓફ ધ લંગ. છતાંય આપણે ઠોકીએ જ છીએ. સમજાવે કોણ તમને? પણ એક મનુષ્ય તરીકે હોય તો એને સમજણ આવી જોઈએ, એક સારા માણસ તરીકે. તો ફરીથી એકવાર તમને બધાને છે કે આવું કોઈ આપણા ફેમિલીમાં હોય, સર્કલમાં હોય, એક સારા ફ્રેન્ડ તરીકે બી એને સલાહ આપી શકીએ. પછી ભલે કૂવામાં પડે, ખબર જ છે આગળ જઈને ના માને તો મરવા દો તાણ, પછી બીજું તો હું જાણ માથે આવશે તને ખબર પડશે. તો આ બધી વસ્તુની મિત્રો ધ્યાન રાખવાની. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે, આમાંથી ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, તો જોડે જોડે લેક્ચર કન્ટિન્યુટી રાખજો, લેક્ચર ભરતા રહેજો. તમારા મા બાપને આટલું બધું ભણાય, એમના જોડે પૈસા નહીં હોય મિત્રો, એમના જોડે આધા પાછા કર્યા છે, તમારે ફીઓ ભરી છે, તમે 500માં ગયા છે, તમને 1000 આપ્યા હશે તમારા મા બાપે, તો એ બહુ કઠિન પરિસ્થિતિ હોય છે. જ્યારે તમારા ઉપર જવાબદારી આવશે, તમે એક બાપ બનશો, ત્યારે તમને એ વસ્તુ રિયલાઇઝ થશે. અહીંયા રિયલાઇઝ થાય એટલે ખબર પડે છે કે જ્યારે 500માં ગયો ને 1000 આપવા હોય, કઈ રીતે ઘર ચલાવવું, ફેમિલીની જવાબદારી કઈ રીતે ઉપાડવી, એક મા બાપ જ સમજી શકે છે. અને અત્યારે આપણે જવાનીના જોશમાં આપણા ઉપર કોઈ જવાબદારી નથી હોતી, એટલે આપણને ખબર નથી હોતી. જ્યારથી જિંદગીની અંદર જવાબદારી આવે છે ને મિત્રો, ત્યારથી તમારા શોખ બધા પૂરા થઈ જાય છે. ગમે એવી તમે નોકરી કેમ ના કરતા, ગમે એવા સ્ટેજ ઉપર તમે કેમ ના હો, એટલે તમારું આખું પૂરું થઈ જાય ટૂંકમાં. એટલે તમારા મા બાપના જે એક્સપેક્ટેશન છે તમારા ઉપર, બહુ બધી એક્સપેક્ટેશન છે. તો એમની એક્સપેક્ટેશન ઉપર ખરા ઉતરવા માટે આપણને ભગવાને એક સરસ મોકો આપ્યો છે કે અબકી બાર 1903 પારમાંથી આપણે એક સીટ લઈ અને 2025ને હું હંમેશા કહું છું મિત્રો, 2024ની દિવાળી બેસતું વર્ષ તમારા જોડે કોન્સ્ટન્ટ 10 થી 12 સાડા 12 સુધી આપણે લાઈવમાં રહ્યા હતા. એમ આપણે 2025ની દિવાળી તમારા અને તમારા ફેમિલી સાથે હર્ષોલ્લાસ સાથે શાંતિથી અને એક સારી જગ્યાએ સેટ થઈને આપણી લાઈફની એક જોબને સિક્યોર કરી અને મનાવીએ એવી આશા સાથે ફરીથી કાલના લેક્ચરમાં મળીશું. મિત્રો, વિડીયોને તમારા બધા ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે લોકો લાભ લે એનો, બરાબર. અને લાઇક અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો, તમારા માટે એક નિસ્વાર્થ ભાવે આટલી બધી તમારી પાછળ મહેનત કરી રહ્યા છીએ, તો તમારા પાછળ એકલી એક્સપેક્ટેશન હોય કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને શેર કરો, જેથી વધારેમાં વધારે લોકો લાભ લઈ લે અને વધારેમાં વધારે લોકો જોડાય આપણી સાથે. અને એમાંથી અબકી બાર 1903 પારમાંથી કોકના ઘરનો દીવો ઉજ્જવળ થાય
તો આપણને ભગવાન આશીર્વાદ આપશે. એની સાથે બધા મિત્રોને ફરીથી જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.